હેલો માય યુટ્યુબ ફેમિલી, બધાને ગુડ મોર્નિંગ. આપણા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ અત્યારે વાગ્યા છે 2 અને કોમલને બધા રનિંગ કરવા માટે જાય છે. કોલ લેટર ને બધું આધાર કાર્ડ લીધું. બેસ્ટ ઓફ લક, રનિંગ પાસ કરીને આવજો. હવે તમારી રિક્ષા આવી ગઈ, જો બેસી જાઓ. અત્યારે બધા રિક્ષામાં બેસી ગયા છે. એ બધાને બેસ્ટ ઓફ લક. ગાઈઝ અત્યારે કોમલ રનિંગ કરીને આવી ગઈ છે ને આપણે તો ગ્રાઉન્ડે નહોતા ગયા કેમ કે એને તરત પટી ગયું હતું. શું થયું રનિંગનું? હાઇટમાં ઉડી ગઈ. ભાઈ રનિંગ પાસ કરી પણ થોડાક પોઈન્ટ માટે હાઇટમાં રહી ગયા. કંઈ વાંધો નહીં, ફરી તૈયારી કરીશું. ફરી ભરતી પડશે ત્યારે. હવે એને હાઇટની જ કરવાનું હોય કસરત બીજી, એટલે થોડીક હાઇટ વધી જાય. હવે આપણે અહીંથી ગાંધીનગરથી અમદાવાદ જવાનું છે અને સાંજે 5:30 વાગે આપણે ટ્રેન છે જામનગરની. માસી બાય બાય. હવે હા અમને બહુ સારું લાગ્યું. પંકજભાઈ તમને સારું. હોસ્ટેલનું એકવાર કહી દો. હોસ્ટેલનું આપણે એવું છે કે રહેવા જમવાની સુવિધા છે, સવારે ચા નાસ્તાની અને લોન્ડ્રીનું કામ અહીંયા થાય, વાસણ આપણે ધોવે, સાફ સફાઈ, લાઇટ બિલ બધું અમારામાં આવી ગયું અને છોકરાઓને એમને સારી અમે સુવિધા આપીએ છીએ. ખરેખર માસીના ત્યાં અમે પણ 2 દિવસ ત્યાં બહુ જ મજા આવી ગઈ. હવે હાલો બેગ બીજા લઈએ, નીકળીએ આપણે. ભાઈ અત્યારે આપણે અમદાવાદ ઉબેરમાં જવાનું છે, બુક કરાવી છે ને આપણે ફાઇનલી આવી ગઈ છે. તો અંદર બેસીએ. 4 વાગી ગયા છે, તો ચાલો આપણે રેલવે સ્ટેશન જઈએ. ગાઈઝ આપણે જામનગરની ટ્રેન 4:45 છે. અત્યારે આપણે આપણા સ્ટેશન પર છીએ. હજુ તો અડધી કલાક બેસવું પડશે, ત્યારે આપણી ટ્રેન આવશે. ફાઇનલી આપણી ટ્રેન આવી ગઈ છે. એટલા કરતાં આપણી લાસ્ટમાં સીટ છે અને જો આપણે કોઈ બી ટ્રેનમાં ખાવું હોય તો આપવા બી આવે. બધા અડધી કલાકે અને સીટિંગવાળી છે. બહુ ગરમી પણ લાગે છે. તો બી કેવું થોડી ગરમી લાગે. પહેલી વાર બેસે ને ટ્રેનમાં કે સીટિંગવાળી પહેલાં બેસેલી છે. હું અને કોમલા સીટિંગવાળીમાં પહેલી વાર જ બેઠા છીએ. ઉપર ફેન લગાવેલા છે પણ તોય બહુ જ ગરમી લાગે છે. જરાય પવન આવતો નથી. ચાલો અહીંયા આપણો બ્લોગ પૂરો કરીએ. હવે મળીએ જામનગરમાં કાલે. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. રાધે રાધે.